વિશ્વ મહિલા દિવસે જિલ્લાની પ્રતિષ્ઠિત મહિલાઓ દ્વારા કેમ્પ અને લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત. ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે મહિલા દિવસ નિમિત્તે સામાજિક કેમ્પસ અને લાઇબ્રેરીનું નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જે આયોજનમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મંજુલાબેન કોલી તેમજ છોટાઉદેપુરના અલગ અલગ કચેરીઓમાં શોભાયમાન એવા મહિલા અધિકારીના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. આજરોજ 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે આજે વસેડી ખાતે એક નાનકડું આયોજન કરવા માટે ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા એક પ્રયત્ન હાથ ધરવામાં આવેલા છે, જેમાં આજના પ્રસંગે કારોબારી અધ્યક્ષ શ્રી શર્મિલાબેન રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા છે. અને આ જે કાર્યક્રમને શોભાવવા માટે ખૂબ આનંદ અમને થયો છે કે આ કાર્યક્રમને આપણે ખૂબ આગળ જિલ્લામાં વધે એના માટે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં એક લાઇબ્રેરી બનશે, એક સામૂહિક સામાજિક કેમ્પસ પણ ઊભું થશે અને ભવિષ્યમાં આ જગ્યા ઉપર કદાચ મોટું બિલ્ડિંગ બને અને જે શૈક્ષણિક હેતુથી આવતા રહેનારા બાળકો વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એ હેતુથી ઇકો યુનિટી ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દિવસની ઉજવણી 2025 અને એની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે, ત્યારે અમારા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા પણ એક નાનકડું આયોજન કરવામાં આવ્યું અને એમાં જ આપણો મહિલા દિવસ હોય અને અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોપાલભાઈ અને અન્ય સાથી સભ્યો નક્કી કર્યું કે આપણે મહિલાઓનું સન્માન કાર્યક્રમ રાખીએ અને એ પણ મહિલાના દિવસે અને એમના થકી જ આપણે આ કાર્યક્રમ આગળ વધાવી અને નાનકડો પ્રયાસ કરવા માટે આજે આ મહિલા દિવસના નિમિત્તે આજે ઉપસ્થિત